ભેસાણ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં દારૂની મહેફિલ યોજાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। સિદ્ધાર્થનગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248માં દારૂ પાર્ટી કરવાના આરોપસર ભેસાણ પોલીસે સુરક્ષા કર્મી સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી એક વ્યક્તિ શાળામાં સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 3 તેના સાથીદારો હોવાનું જાણવા મળ્યું છે। શાળાના પરિસરમાં દારૂની મહેફિલ યોજાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। વાયરલ વિડીયોના આધારે ભેસ્તાન પોલીસે તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન પોલીસે કાર્યવાહી હાથ ધરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ મામલે ભેસ્તાન પોલીસે દારૂની મહેફિલ અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સરકારે શાળાના પરિસરમાં સુરક્ષા કર્મીની હાજરીમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાના આક્ષેપથી શિક્ષણ અને શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। વાયરલ વિડીયો બાદ પોલીસની કાર્યવાહીથી સરકારી શાળામાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તંત્રની નજર કેટલી સજાગ છે તે અંગે પણ ચર્ચા તેજ બની છે।